બનાસકાંઠા ક્રેડા એસોસિએશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા ચૂંટણીમાં ઉભા રહેલા કેટલાક ઉમેદવારો પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન પાલનપુર શહેરને વધુ વિકસિત અને સુવિધાસભર બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સહકાર અને સમન્વયથી શહેરના વિકાસ માટે નવી દિશામાં પ્રયત્નો કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો। આ પ્રસંગે સૌએ સાથે મળીને આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજે અમે લોકોએ સ્નેહ મિલનનો એક કાર્યક્રમ કર્યો, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને બધી સ્વૈચ્છિક સંસ્થાઓના વડીલો અને રાજકીય પક્ષોના આગેવાનો બધાને બોલાયા અને ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એક મોટું સંમેલન થયું અને જેમાં અમારા અધિકારીઓ અને રાજકીય અધિકારીઓ બધાએ ભેગા થઈ અને એક વિષય મૂક્યો કે કેવી રીતે પાલનપુર શહેરને વધારે સારું બનાવી શકાય। સૌથી વધારે પાલનપુરનું આયોજન, નગર આયોજન કેટલી સુંદર થાય અને એના સિવાય પાલનપુરને કઈ વસ્તુની છે, જેમ કે મંત્રીશ્રીએ પ્રવીણભાઈએ એક બહુ સુંદર વાત મૂકી કે આપણે હવે આખી જે એરિયા છે એ બધા જ એરિયાને આપણે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવાના છીએ અને 10,000 કરોડથી વધારે રૂપિયા આ એરિયામાં ખર્ચાઈ રહ્યા છે। એટલે આ બધી યોજનાઓની જાણકારી પ્રજાને મળી। ભારતીય જનતા પાર્ટીનું પણ સારું લાગ્યું, સરકારનું પણ સારું લાગ્યું। અમારી માંગણીઓ હતી, અમે પણ સરકાર સમક્ષ મૂકી, અમે પણ પ્રજાને બી વાત કરી કે વોટ વી આર ડુઈંગ। સો એક કુલ મળીને ખૂબ સૌહાર્દપૂર્ણ સમયમાં આ એક કાર્યક્રમ થયો। ખૂબ બધા લોકો આવ્યા, ખૂબ મજા આવી। ધન્યવાદ બધા। આજરોજ ક્રેડાઈ દ્વારા પાલનપુર શહેર અને પાલનપુર વિસ્તાર ના સર્વે નાગરિકોની સુવિધાઓ માટે સર્વે નાગરિકોની ચિંતા કરી દર વર્ષની જેમ આ વર્ષે એક સ્નેહ મિલનની અંદર સંવાદ ઉભો કરી પ્રબુદ્ધ નાગરિકો સાથે, સજ્જનો સાથે પાલનપુરના વિકાસની અંદર શું સારું, વધુ સારું કરી શકાય કે જેથી આપણે આપણા પાલનપુરને એક શ્રેષ્ઠ પાલનપુર બનાવવાની દિશામાં આગળ વધી શકીએ, એ વિષયમાં સંવાદ થયો। ક્રેડાઈ હંમેશા પાલનપુરને વધુ સારું કેવી રીતે બનાવી શકાય એના માટે સતત તો ચિંતામાં પણ હોય છે અને પ્રવૃત્તિશીલ પણ હોય છે અને સમગ્ર બાબતમાં એની જે સકારાત્મકતા છે, આ સકારાત્મકતા એક શ્રેષ્ઠતાની દિશામાં જવા માટે અમારા સૌ એક રાજકીય વ્યક્તિ તરીકે, એક પોલિટિશિયન તરીકે, એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે અમારા બધા માટે ખૂબ પ્રેરક હોય છે અને એમના સૂચનો અને એમના વિચારોથી અમારી દ્રષ્ટિ પણ વિશાળ થતી હોય છે। સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુર નગરપાલિકા